જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા ચેલેન્જ વિડીયોમાં। તો આજે કરવાના છીએ આપણે ક્રેક જેક ચેલેન્જ। તો આપણે આજે 2 મિનિટનો ટાઈમ આલવાનો હોય એક મેમ્બરને, અને જે ઓછા 2 મિનિટમાં જે સૌથી વધારે ક્રેક જેક ખાશે એ પહેલો નંબર, બીજો નંબર વિજેતા જાહેર થાય, અને બાકીના 4 જણને મળશે આપણે સજા, બરાબર। તો આપણી સાથે છે શૈલેષભાઈ, વિજયભાઈ, રોહિતભાઈ, અલ્પેશભાઈ ને કિરણભાઈ। આપણે આજ નવા આવ્યા એટલે આપણે ચેલેન્જની શરૂઆત કરીએ, બરાબર। કિરણભાઈ આપણે બહુ હસવું આવતું હતું એમને, એટલે એમને ખાતે બેસાડી જાય, કારણ કે બહુ હસ કરતા હતા એટલા માટે। તો હવે આપણે ચિઠ્ઠીઓ બનાવી દઈએ, અને ચિઠ્ઠીઓમાં આપણે 6 નામ છે, જોઈએ સૌથી પહેલાં કોનો નંબર આવે છે, અને 2 મિનિટમાં કોણ સૌથી વધારે ક્રેક જેક ખાઈ શકે છે, બરાબર। તો ફટાફટ આપણે ચેલેન્જ શરૂઆત કરીએ, અને આપણે 6 ચિઠ્ઠી મૂકી દઈએ। હવે જોઈએ કોનો નંબર આવે પહેલાં, વિજયભાઈ, શૈલેષભાઈ, ગમે તે કાઢો, આપણે ચિઠ્ઠી ખોલો। આખી ખુલ નાખો વિજય વગર। અલ્પેશભાઈ આવ્યા, પહેલી જ વખતે અલ્પેશભાઈ આવ્યા છે, તો અલ્પેશભાઈનો 2 મિનિટ ટાઈમ આપવામાં આવશે, અને જોઈએ કે અલ્પેશભાઈ કેટલા ક્રેક જેક બિસ્કિટ ખાઈ શકે, બરોબર। અને આખું ખાય જ ગણાય, હા આખું ખાય ગણાય ને, એકમાં કેટલા 10 આવે ને આપણે, હા તો એ પ્રમાણે આપણે પોઈન્ટ આપવામાં આવશે। તો અલ્પેશભાઈ રેડી તમે? બરાબર આપણે ના વધારે ના ના, એટલે ગમે એટલા તમે જેટલા ખાવા એટલા બધે આપી દેવાનો છે, તમારે જેટલા ખાવા હોય એટલા। તો આપણે ટાઈમ પણ લઈ લીધો। અલ્પેશભાઈ રેડી? રેડી રેડી અલ્પેશભાઈ? હાલ મૂકી દો નીચે। તો હવે ટાઈમ સ્ટાર્ટ કરી દઈએ, 1 2 3 સ્ટાર્ટ। તો આપણો ટાઈમ અલ્પેશભાઈનો સ્ટાર્ટ થઈ ગયો હોય, અને અલ્પેશભાઈને 2 મિનિટનો ટાઈમ આપવામાં આવશે, જોઈએ અલ્પેશભાઈ કેટલા 2 મિનિટમાં ક્રેક જેક ખાઈ શકે છે। અને વિજયભાઈ રહે ને અલ્પેશભાઈ હારવાની કોશિશ કરે, એટલે શું કે ઓછા બિસ્કિટ ખાઈ શકે, બરાબર। આપણે જીતવાનું। હા શૈલેષભાઈ તમારે શું કહેવું? કોઈ કહેવું નહીં, મારતો આવે હવે જુઓ અલ્પેશભાઈ કેટલો ટાઈમ કરે પછી ખબર પડે આપણે। અચ્છા અલ્પેશભાઈ 1 મિનિટ 44 45 હોમ એક વચ્ચે એવું લાગે 47 એકદમ કરે ને ગણે, એકદમ કરી ના ના ભાઈ જલ્દી કર, ચમચા ગમેલ દે મેલ દો, તો એક સેકન્ડ નહીં બાકી। અલ્પેશભાઈ તો અલ્પેશભાઈને 2 મિનિટ થઈ ગઈ, 9 બિસ્કિટ ખાધા, 9 બિસ્કિટ ખાધા, એક અલ્પેશભાઈ બાકી રહી ગયું, 10 મિનિટ 9 બિસ્કિટ અલ્પેશભાઈ ખાધા, બરાબર। તો હવે જોઈએ નેક્સ્ટ કોનો વારો આવે છે। કિરણભાઈ એક ચિઠ્ઠી ખોલો, આપણે કોનો નંબર આવે છે। વિજયભાઈ ચિઠ્ઠી ઉપર લીધી, અલ્પેશભાઈ બતાવો બધે બતાવો, કિરણ બધો નંબર આવે, હા। તો મિત્રો બીજો નંબર આપણો આવ્યો છે, અને જોઈએ હવે આપણે 2 મિનિટમાં કેટલા ક્રેક જેક ખાઈ શકીએ, બરાબર। તો શૈલેષભાઈ તમે ટાઈમ લઈ લો, રેડી? બધાય ખાઈ જવાનો છે મિત્રો, ઘર ભેગું થાને ભાઈ, લાવો બદલાવો હા મોની છે વાત કરે છે, ટાઈમ લખી દે, બિસ્કિટ લખી દે મિત્રો। કાઠ ઉપર મેં બધાને સોટે રે મુઢામ ઉતરતા જ નહીં। તો મિત્રો હવે આપણો નંબર આવ્યો, બીજો નંબર। હવે જોઈએ આપણે કેટલા ક્રેક જેક ખાઈ શકીએ છે, બધા રેડી? બધા રેડી ને? આપણે રેડી। તો 1 2 3 સ્ટાર્ટ કરના છે, બરોબર। પ્રકાશભાઈ જુઓ કેવા ખાય કા અલ્પેશભાઈ નો રેકોર્ડ તોડવાની ગણતરી એ ભાઈ કહેવાય નહીં યાર ભાઈ, પ્રકાશભાઈ એવું દૂષિત, કેમ કે પ્રકાશભાઈ રોજ હવારી રોજ સામો એવું કરે, એમ ચા પીતા જ નહીં, પણ ચા પીવે છે તો દૂધમાં ખાતા છે, ચા એ કરી સારું લીધું મિત્રો, 50 સેકન્ડ થઈ ગઈ છે।
ને થોડું 2 મિનિટ થઈ ગઈ હે પ્રકાશભાઈ. 2 ક્રેક જેટ બિસ્કિટ ખાઈ ગયા બરોબર. અરે શાબાશ કહેવાય. અલ્પેશભાઈએ 2 મિનિટમાં એક જ કાઢ્યો તો એટલે સ્પીડ ના કહેવાય. ચીટી લાવો માળો પકડશે બરોબર. જેઠા ચીટી કેવું રે પ્રકાશભાઈ તમારે? ઉતારે સોટેરી મોટા હજુ ઉતારે હર્યા સોટેરી છે કાઠું કોમ છે. અલ્પેશભાઈને પૂછ લો હાલે કે કેવું રહ્યું આમ એક કાઢું પણ કાઠું કોમ છે કાઠું કામ હે તો પ્રકાશ ભજવડી જ 2 ખાઈ ગયા. તો ઓની સિસ્ટમ એમાં હું ખાવાના છે મોઢે ના છે. સિસ્ટમ ફાર દેંગે. એટલે કિરણભાઈ આપણે આવડી હિન્દી થોડાક ડાયલોગ મારા બરોબર થોડા અમુક કવે બોલે પણ બહુ ચારી બોલે જાય એટલે બધાને આવું આવી જાય. તો મિત્રો આપણે 2 ક્રેક જેક ખાઈ લીધા બરાબર 2 મિનિટમાં. બાપરે બાપ 2 ખાતા હોય. આપણે ખાવાની તો વધારે વાત કરતા હતા પણ વધારે થઈ શક્યું નહીં કારણ કે જે આ ક્રેક જેક બિસ્કિટ આવે એ હાવ કોરા આવે એટલે મોઢામાં જ્યારે લાળ જમા થાય ત્યારે તે અંદર ઉતરે એટલે જલ્દી અંદર ઉતરતો નહીં એ માટે થઈને આપણે ઓછો ખવાય એમ કે એટલે ખવાતા નહીં. બરાબર. હવે જોઈએ હવે ત્રીજો વારો કોનો આવે છે. હું ફૂલ હરી કરતા હા અલ્પેશ તમે ખોલો. મારો વાલ કિરણ એ ખાધું તો શૈલેષજી રેડી નીચે મૂકી દો. રેડી આપણે અલ્પેશભાઈને યારી ટાઈમ. ચા ઉઠાવી લીધો ચા લે ના, ના. છો આટલા બધા નહીં આપણે લિમિટ 3 જ છે એમ પણ આપણે એક એક્સ્ટ્રા રાખવા પડે તો હાલમાં બનાવે. બરાબર રેડી જોઈ રેડી મૂકી દો ને. હા 1 2 3 સ્ટાર્ટ. તો શૈલેષભાઈનો ટાઈમ આપણે સ્ટાર્ટ થઈ ગયો. શૈલેષભાઈ ક્રેક જેક ખાવાનું જલ્દી શરૂ કરી દીધું છે. પોસ્ટ બીડિંગ ખાઈએ શું બોલીને આંખો બંધ કરીને એમ. बस हवा निकल गई. કાઢું નહીં. વાહ શૈલેષભાઈ વાહ. नहीं निकल रहा થોડી બીજો टप्पर તો મિત્રો તમે જોઈ શકો કે આ ક્રેક જેક બિસ્કિટ ખાવા ए કેટલા भाई श्याम टू श्याम આવશે ને એમને હાલ ને કેરથી વાત કેરથી ખાઈ જાય પણ તૂટે નહીં. रोज आते हैं इस उम्मीद पे आज जीतेंगे कल जीतेंगे परसों जीतेंगे रोज हारते हैं એટલે પ્રોબ્લેમ પડી જાય પ્રકાશભાઈની મોર થઈ ગયો. Final. શૈલેષભાઈ તમારો અનુભવ કેવો રહ્યો? મજા આવી ગઈ. તમારે મોર થવાની કોશિશ કરી પણ તૂટ્યું નહીં ખરા ટોણે. 5 સેકન્ડ બાકી હતી પણ તૂટ્યું નહીં. ના એક હાથું થઈ ગયો તો મોર થઈ ગયો પ્રકાશભાઈ. બરાબર. તો હવે આ મારે શૈલેષભાઈની સેમ છે. હવે વધ્યા છે કિરણભાઈ, અલ્પેશભાઈ, સોરી કિરણભાઈ, વિજયભાઈ ને રોહિતભાઈ. બરાબર. તો હવે જોઈએ આપણે 3 ચિઠ્ઠીમાં કોનો નંબર આવે છે અને આપણે ચિઠ્ઠી ઉપર લઈ આવે. શૈલેષભાઈ ઉપર લો. એવી જ નહીં પણ જોતો નહીં લે. હા. કિરણભાઈનો નંબર આવી ગયો બરાબર એટલે કિરણભાઈ તમે રેડી થઈ જાઓ. રેડી જ છીએ. આજે કિરણભાઈ નવા આયા એટલે થોડા કિરણભાઈનો નંબર આવી ગયો ફાઇનલ આપણે જોઈ નતું આપણે સેટિંગ નહીં કરી પણ કે જોઈ લો. તો કિરણભાઈ રેડી તમે? કિરણભાઈ હમણાં સામે આવી જાવ કેમેરાની બરોબર. ના ના આ બે તો બહુ કહેવાય. બે ટકા જ આવે. દૂધ નાખું ના હાલ નહીં. મારી જાય હારતા દો નગ નહીં ખબર. હા નહીં હારા. અલ્પેશભાઈ હારા ના પાડે. સોરી કિરણભાઈ. નીચે મૂકી દો. રેડી 1 2 3 સ્ટાર્ટ. કિરણભાઈનો ટાઈમ આપણે સ્ટાર્ટ થઈ ગયો પેલા અને કિરણભાઈ ક્રેક જેક ખાવાનું ચાલુ કરી. મિત્ર મેની કોંગ્રેચ્યુલેશન એટલે તમે જીતવાના હાલો હાથ મિલાવો. અને મને લાગે કે પ્રમાણ થાય કે અમારે પ્રકાશભાઈ ને કિરણભાઈ મોર થઈ જવાના એ બરોબર મને તો એવું જ લાગે હરી હોય તો
તો કે હે ને આ બે બંકા જીતશે. જોરદાર હે. આ બે બંકા જીતશે. હા હા, આપણો વારો આમ લાગ એક 45 થઈ ગઈ હે કિરણભાઈ ને. આવું તો દમ અને અલ્કેશભાઈ હમણાં રમત કિરણભાઈ મને લાગે એવું એક 54, 55, 56, 57, 58, 59, 60. તો કિરણભાઈએ 5 સેકન્ડ પહેલા મૂકી દીધા છે અને કિરણભાઈને 5 ક્રેક જેક વધ્યા છે અને કિરણભાઈ 15 ક્રેક જેક ખાધા. બરાબર? 15 બિસ્કિટ. હા, 15 બિસ્કિટ. બરાબર? સોરી, આપણાથી ભૂલ થઈ ગઈ. તો કિરણભાઈને આપણે પૂછી લઈએ કે એમનો અનુભવ કેવો રહ્યો. કિરણભાઈ શું કહેવું તમારે? સારો રહ્યો. અરે આવું છે ને મને પેલા બોલતો ને યાર વાહ પેલા મોર પાસે પેલો યાર. સારો રહ્યો. આપણે એટલું બધું શું કહેવાનું હવે કેવા કરી લેજો. એ બાપ શુદ્ધ સારો સારો એટલે સારો. મજા આવી ગઈ એવું તો કે નહીં. તો મિત્રો હવે આપણે જોઈએ 2 મેમ્બર વધ્યા, વિજયભાઈ અને રોહિતભાઈ. જોઈએ 2 માંથી કોણ આવે છે. તો આપણે 2 ચિઠ્ઠી અલ્પેશભાઈ લો ઉઠાઈ લો ગમે તે એક આપણે વધીએ જોઈએ. ભાઈ આવી ગયા બરોબર. આઈ ગયા ખોલ નાખો ને જલ્દી. વિજયભાઈ આયા તો ફાઇનલી આપણે હવે વિજયભાઈનો વારો આવી ગયો છે. વિજયભાઈ તો બધા ખેંચી ગયા. બધા ખેંચી ગયા. જોઈએ હવે વિજયભાઈ કેટલા ખાઈ છે. તો વિજયભાઈ રેડી? ના કેમ? તો કોઈ કેવું તમારે? આપણે હારવાનું છે જીતવાનું. કેમ? હારવાનું તો રહ્યા તો ખાવા જ તો પણ નહીં નહીં. ખાવા એટલે આપણે ખાલી કહેવાનું કે હારવાનું જીતવાનું. એમ ને? તો બરોબર. તો આપણે ચેલેન્જની હવે ચેલેન્જમાં શરૂઆત કરી દઈએ. બરોબર છે? વિજયભાઈ રેડી? રેડી. સ્ટાર્ટ. તો આપણે ટાઈમ વિજયભાઈનો સ્ટાર્ટ કરી નાખ્યો હોય અને વિજયભાઈ ફટાફટ ક્રેક જેક ખાવાનું શરૂ કરી નાખ્યું. સેકન્ડથી તૂટતું નહીં. જોઈ લો વિજયભાઈ જલ્દી. અને આ મારા મોર ખાવાની કોશિશ કરો યાર. મને થોડા રારા છે વિજયભાઈ. હા. અને આ 2 બંકા તો ખાવાનું કોઈ ગોતતા નહીં એટલે આપણે પહેલા બીજા રહેવાનું થાય બરોબર. એટલે તમારે અમારે કરતા 2 બિસ્કિટ વધારે ખાવાનું હોય. વિજયભાઈને મારો અને મારે problem થયો હે. અને શૈલેષભાઈને ત્રણેયને એક સરખા બિસ્કિટ ખાધા છે. તો જોઈએ હવે પાછળ કેવી રીતે થાય છે આપણે. અને હવે આપણે વારો આવ્યો રોહિતભાઈનો. તો રોહિતભાઈ વિજયભાઈ જતા રહો ત્યાં કેમેરો સંભાળવા. હવે જોઈએ રોહિતભાઈ 2 મિનિટમાં કેટલા ક્રેક જેક ખાઈ શકે છે. રોહિતભાઈ તમારે કોઈ કેવું? જીતીને જવાનું હોય મિત્રો. ઘર ભેગું થાને પાય હા હા વિજય રોહિતભાઈ આ કેટલા ખાવા બધે? रोज आते हैं इस उम्मीद पे आज जीतेंगे कल जीतेंगे परसों जीतेंगे रोज हारते हैं રોહિતભાઈ ને બધા આપણે આલ દીધા ક્રેક જેક. આપણે ખાલી 2 આખા એના ઉપર એક ખાવાનું ટ્રાય કરવાનો હતો. હા હા. તો રોહિતભાઈ રેડી? રેડી ને? રેડી. સ્ટાર્ટ. તો રોહિતભાઈ ને આપણે ટાઈમ સ્ટાર્ટ થઈ ગયો. રોહિતભાઈ પેલા તો પહેલા તો ચૂકતો જ નહીં. રોહિતભાઈ એક ક્રેક જેક ખાવાનું ચાલુ કરી નાખ્યું. 10 સેકન્ડ થઈ ગઈ એમની.
55, 56, 57, 58, 59, 60. તો મિત્રો રોહિતભાઈને 2 મિનિટ થઈ ગઈ અને રોહિતભાઈએ કેટલા 17 3 બિસ્કિટ વધ્યા એમને એટલે રોહિતભાઈએ 17 બિસ્કિટ ખાધા છે બરાબર. અને હવે અમારે શૈલેષભાઈ, હું અને વિજયભાઈ 3 વચ્ચે ટ્રાય છે, કારણ કે 3 અને 2 પેકેટ ખાધા એટલે 20 બિસ્કિટ ખાધા છે. અલ્પેશભાઈએ ખાધા 9, કિરણભાઈએ ખાધા 15 અને રોહિતભાઈએ ખાધા છે 17. તો કિરણભાઈ કરતાં રોહિતભાઈ આગળ આવી ગયા છે બરાબર. અને હવે જોઈએ કે અલ્પેશભાઈ અને અલ્પેશભાઈ ને કિરણભાઈ 2 તો પાછળ આવી ગયા છે લાસ્ટમાં બરાબર. તો મિત્રો આપણે વિજયભાઈ, આપણે અને શૈલેષભાઈ બધાને એક સરખા ખાધા છે, એટલા માટે હવે જે આપણે 1 મિનિટનો ટાઈમ આપવામાં આવશે અને 1 મિનિટમાં જે સૌથી વધારે ક્રેક જે ખાશે એ પહેલો આવશે અને બીજો ને ત્રીજો 3 જ નક્કી થશે. બાકી છેલ્લે ચોથો આવ્યા રોહિતભાઈ અને 5મો અને કિરણભાઈ 5મો આવ્યા છે, અલ્પેશભાઈ 6થો આવ્યા બરાબર છેલ્લે. એટલે તો હવે અલ્પેશભાઈ રેડી? 1 ઉભા રહો, નીચે મૂકી દો. 2 સ્ટાર્ટ. વાહ શૈલેષભાઈ વાહ. વિજયભાઈ જો વિજયભાઈ ખાલી વિજયભાઈ જો 1 મિનિટ ટાઈમે હોય તો ઓમાં જો વચ્ચે આવ્યું ને તો ફીરથી કપડામાં આવશે. રાક્ષસ બે થઈ જાય સ્ટોપ કરવા તૈયાર રહેજો અલ્પેશભાઈ ફટાફટ. સ્ટોપ. જીગા તું એ જીગો એ બે આખો એક. તો મિત્રો ફરી વાર આપણે શૈલેષભાઈ અને આપણે બંને વચ્ચે ટ્રાય પડી છે અને આ ફેર આપણે ટાઈમ રાખવા નહીં પણ એક બિસ્કિટ આલવામાં આવ્યું એમાં 10 ક્રેક જે છે બરાબર. હવે હાલત ખરાબ થઈ ગઈ છે અને આપણે ને આગળ ગયા પહેલા નંબરમાં અને વિજયભાઈ ને ગયા પહેલા નંબરમાં. હવે અમારા બંને મેં કોણ બીજો ને ત્રીજો આવે કારણ કે આમાં સજા આવે એટલા માટે. તો રોહિત શૈલેષભાઈ રેડી? નીચે મૂકી દો, એમની ચાલે. અને આ વખતે જે મોઢામાં પતી જાય ત્યારે જ ગણવામાં આવશે કે કોણ થઈ ગયું. અલ્પેશભાઈ તમે કહો કે 1 2 3 4. અલ્પેશભાઈ તમે કહો સ્ટાર્ટ. એક આપણે શીખવાડ્યું છે 2 સ્ટાર્ટ. આવતા જ પાછું ટાઈમ ની કાઢવાનો પડે એ તો 5 મિનિટ કરવાનું તો ઠીક છે. હાલ મળી દો ઓકે મે રાઈ એ જમ્પ પર તું કુટવાળ કર તો યાર લાગે. આ તો હું કોઈ કોઈ આ કરી જમ્પ પર કોઈ ઓય જમ્પ નહીં પતે યાર થોડો ખાલતો છે તું જો આ ખાઈ ખાધો મુડામ ની પર આજી કા ખાઈ જા ઉડેરી બાર ઉંફાડે મારે તું દે ગઈ જી કા કાલ દે મુડામ કાલ દે હજી એક પડી હોય બે હજી ટાઈમ હરકો રાખો તો એવું કરો તે કજા ખાલી જી ખાઈ જા મુડામ કાલ દે છે લો પુલો ખાલા દે મુડામ એ ફેર ચાય પડાબો એને ફેરથી એક એક કાલા બો ટ્રાય. તો મિત્રો આપણો ત્રીજો નંબર આવ્યો છે બરાબર. શૈલેષભાઈ ફાઇનલી બીજો નંબર આવી ગયા. આજ બહુ મહેનત કરી પ્રકાશભાઈ હો ભાઈ. મહેનત કરી પણ જેમ કે અમે વિડીયો ભાઈ બે
તમને ખબર તો હોય આખી ચેલેન્જ તમારે જોવા તો તો આગળ આજે હતી ચેલેન્જ બહુ અઘરી હતી. અઘરી તો કોઈ નથી ખાવું હોય એના માટે ફેલી જાય. તો એમ કે ઘણી વાર એમ કે ટ્રાય કર્યું પછી આપણે વિજેતા જવા મળ્યા બરાબર. તો હવે આપણે ચેલેન્જ પતી ગઈ. હવે આપણે સજા હાલ દઈએ. આપણે અલ્પેશભાઈ, રોહિતભાઈ, કિરણભાઈ અને આપણે કરવાનો છે ટાયર. આવી માથે રાખી 10 ઉઠક બેઠક અને શૈલેષભાઈ અને વિજયભાઈ જાહેર થાય વિજેતા એટલે બંનેને કોઈ સજા આપવામાં આવશે પહેલો નંબર વિજયભાઈ આયા, બીજો નંબર આપણે આયા. બીજો નંબર આપણે આયા. આજે આપણે મિત્રો આપણે ઘણો ટ્રાય કર્યો પણ તોય સજા ના મળે બરાબર. આજે અધાન કાઢવાનો કરતો જ હતા પ્રકાશભાઈ. તો હવે આપણે સજા ફાઇનલી મિત્રો આપણે સજા માટે રોહિતભાઈ, કિરણભાઈ, અલ્પેશભાઈ અને આપણે તૈયાર થઈ ગયા હા. અને આપણે સજા આપણે તમને ખાલી ડેમો બતાવી દઉં કે કઈ રીતે બનીએ. તો આ ટાયર છે આપણે મિત્રો એ ટાયરને આપણે આવી માથે રાખી અને આવી 10 ઉઠક બેઠક કરવાની છે બરોબર. તો પહેલા આપણે રોહિતભાઈ અને કિરણભાઈ કરશે પછી આપણે અલ્પેશભાઈ કરશું. રેડી? તો ચલો તમે તૈયાર? તૈયાર. તો હું ગણું બરોબર. તો 1 2 અંગા તો જો ને કે પોટ ત્રણ. કરવામાં આવશે. 4 પટાકા પડે એક જણા તો 6 એ હાથ ભાઈ વાળજો નહીં, આ નહીં ચાલે. હા 8 9 10. તો ફાઇનલી આપણે કિરણભાઈની અને રોહિતભાઈની સજા પૂરી થઈ ગઈ અને હવે વારો આવ્યો મારો ને અલ્પેશભાઈ. આપણે પૂછી જો કિરણભાઈને ને રોહિતભાઈને તમે પૂછી જો તમે શું સજા કહે? ભોગવીને કેવું લાગ્યું? શું કહેજી? આ તો નેહાનો જૂનો એક્સપિરિયન્સ. હા કિરણભાઈ તમારે કેવું કોઈ? હા બહુ દુખેલા. હા. મેની મેની કોંગ્રેચ્યુલેશન. તો હવે આપણો વારો આવ્યો. આતા રહો ને મળતા રહો. અને એ ગણજો શૈલેષભાઈ. બે હંગા છે ચિત્તા ભાઈ યાદ રાખજો ને કે પોટ એક. પોટ વધારે દેજો. બે હાથ ભાઈ અંદર રાખો. બરાબર? અને પોટ વધી જાય હાલતું ભાઈ. કેમની ઓમ પકડે? ચાલ રોહિત જોજો. આ કરો. બીજો કશે? તાઈ. આ ભાઈનું શરીર કોપ કરતું નહીં હવે બરાબર? કેવું થઈ ગયું? ના ભાઈ પોટ વધી જાય અને જો હાથ વાળે તો પોટ ફૂલ બે વધી જાય. હાથ તો ગમે તે નહીં આવે. અચ્છા. જો હારી રોમેન્ટિક. એ પ્રકાશ ભેંગે તો પૂરી કરી નાખો તમારી એમ થયું હોય. પ્રકાશ ભાઈ પટી ગઈ ને અલ્પેશ ભાઈને બે કરવાની બાકી પડી બરાબર? ગયા, આઠ પડી થઈ ગયા. અને આઠ થઈ ચાચી બોલાઈ ગયું. આઠ થઈ આઠ ને સાત થઈ એક તો ન્યા છે તારું. તે ચાચી મને પેલો મારો ચાચીને બગાડે ફુડા. હાલે માં ટ્રાય કરો તો ફાઇનલી મિત્રો અલ્પેશભાઈને સજા મળી ગઈ છે બરાબર. તો આવતા રહો બસ બધા. જય માતાજી મિત્રો. તો ફાઇનલી આપણે ચેલેન્જ વિડીયો અહીંયા પૂરો થયો અને આજે બહુ મજા આવી છે. આપણે વિડીયોમાં સજા પણ હતી સારી પણ આ વિડીયો બહુ મજા આવી બરાબર. તો તમારા મગજમાં કોઈ નવી ચેલેન્જ હોય તો કોમેન્ટ કરી દેજો. અમારી ચેલેન્જ કેવી લાગી એ પણ કોમેન્ટ કરી દેજો. વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બીજું કોઈ કેવું તમારું છે? તમારા મિત્રોને શેર કરો. અને તમારે કોઈ કેવું ના આપણે તો કોઈ કહેવું સજા ભોગવીને કેવું લાગ્યું? સજા ભોગવી એટલે આખા દાડો વહેલા હમણાં ખાઈને આવે ને બપોરે એટલે અસલભાઈ તમારે કોઈ કેવું? મજા આવી ગઈ, બીજું કોઈ નહીં. તો હવે મળીશું નવા વિડીયોમાં. જય માતાજી, જય દ્વારકાધીશ. Yeah.